નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્વર્ગીય ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ તેમની બેઠક ખાલી થઈ હતી, ત્યારે ભાજપના ઉમેદવાર તરીકે છાણીના સત્યેન્દ્ર ઉર્ફે સતીશ પટેલને ટિકિટ આપવામાં આવી। ત્યારે કકળાટ હતો કે છાણીથી ઉમેદવાર આવ્યો છે, હારી જશે, પરંતુ આજે જ્યારે આ બેઠક પર 30મી જુલાઈના રોજ 37% જેટલું મતદાન થયું હતું। આજે મતગણતરી હાથ ધરાઈ હતી। મતગણતરી હાથ ધરાતા જેમાં શરૂઆતથી જ ભાજપ આગળ ચાલી હતી। અંતે ભાજપના ઉમેદવાર સત્યેન્દ્ર ઉર્ફે સતીશ પટેલ 30,499ની લીડથી વિજય થયા હતા। સતીશ પટેલને 55,084 મત મળ્યા હતા। કોંગ્રેસના ઉમેદવાર ભિખારાબારીને 24,585 મત મળ્યા હતા, જેમાં કોંગ્રેસના ઉમેદવારની ભૂંડી હાર થઈ છે। છાણીનો રથ એટલે કે સતીશ પટેલની ભવ્ય જીત થઈ હતી। આ મામલે સતીશ પટેલે જણાવ્યું હતું, આ જીત મારા કાર્યકરોની છે, તમામ અગ્રણીઓની છે। માંજલપુરના સ્વર્ગીય ધારાસભ્ય યોગેશ પટેલની જીત છે। આ જીત યોગેશ પટેલને સમર્પિત છે। શિવજી કી સવારીની સવારી હર હંમેશા નીકળશે, તેમાં તમામ સાથ સહકાર રહેશે। સાથે માંજલપુરના વિકાસ તમામ કામો પૂર્ણ કરવામાં આવશે। તો આ મામલે વડોદરા મહાનગર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે આ જીત માંજલપુરના કાર્યકરોની જીત છે। માંજલપુર વિધાનસભામાં આજે ભવ્ય રેલી યોજી હતી અને કાર્યકરો અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે મતગણતરી પૂર્ણ થઈ છે। ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો છે। પાર્ટી હર હંમેશા કમળના નિશાન પર મતદારોએ આજે પણ વિશ્વાસ મૂકીને મત આપ્યા છે। હું અમારું કેન્દ્ર નેતૃત્વ, પ્રદેશનું નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું। અમારા કાર્યકરોનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે એમને ખૂબ મહેનત કરી અને અમારા કમળના નિશાન આજે જીત અપાવી છે। જીત કોને આપશો? જીત અમારા ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને આપીશું અને અમારા કાર્યકરો, અમારા નેતૃત્વને આપીશું। હવે આગળ શું માંજલપુરના વિકાસ કેવી રીતે? યોગેશ કાકાએ જે કામો કર્યા હતા અને ચાલુ છે એ એમના સંકલ્પો અમે પૂરા કરીશું। માંજલપુરના મતદારોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ માંજલપુરની જનતાની જીત છે, અમારા કાર્યકર્તાઓની જીત છે।